નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર નંબર 8 કે જે છે દ્વિપદી પ્રમેય કે a + b એની n ઘાત એનું સૂત્ર કે nc0 a⁻n b⁻0 એના એક્ઝામ્પલ અને એનું આખું જ ચેપ્ટર તમે વાંજા સાહેબ પાસે ભણ્યા છો, બરાબર છે. આઈ હોપ કે એ ચેપ્ટર તમે બહુ સારી રીતે ભણ્યા છો. અને હવે ત્યારબાદ એના પછી આપણે આજે એક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જેનું નામ છે ગાણિતિક તર્ક. ચેપ્ટર નંબર 14 છે તમારા સિલેબસમાં. ચેપ્ટર નંબર 14 ગાણિતિક તર્ક. ગાણિતિક તર્ક એટલે કે લોજિક, પણ મેથેમેટિકલી લોજિક કેવી રીતે લગાવવો એ અહીંયા થોડીક ચર્ચા કરેલી છે. તો બહુ બેઝિક ચેપ્ટર છે, માત્ર ને માત્ર બોલીને પણ આ ચેપ્ટર પૂરું થઈ જાય. એક દાખલો ગણવાનો થતો નથી આ ચેપ્ટરમાં, બરાબર. તો શરૂઆત કરીએ કે ગાણિતિક તર્ક. તો ગાણિતિક તર્ક સમજતા પહેલા આપણે સમજવું પડે કે વિધાન કોને કહેવાય. વિધાન એટલે કે સ્ટેટમેન્ટ. જેમ કે આપણે કોઈ પ્રમેય ભણ્યા હતા તો કે પાયથાગોરસનું પ્રમેય શું હતું? તો કે પાયથાગોરસના પ્રમેયનું વિધાન એવું હતું કે જો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો તેની બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય, બરાબર. તો આ વિધાન થયું. તો આવા કેટલાય વિધાનો ગુજરાતી ભાષામાં બધા જ વિધાનો બને. તો આ બધા વિધાનો એ બધા વાક્યો જે છે એ વાક્યો વિધાન છે કે નહીં એ જો સમજવું હોય તો એ વિધાનની વ્યાખ્યા કંઈક આવી છે કે જો આપેલા વાક્ય સત્ય કે અસત્ય હોય પરંતુ બંને ના હોય તો તેને શું કહેવાય? વિધાન. એટલે કે આપણે વિધાન ની વ્યાખ્યા કરીએ છીએ કે શું? તો કે આપેલું વાક્ય એ કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય પરંતુ બંને ના હોય તો શું કહેવાય? એને વિધાન કહેવાય. વાક્યોને p q r s વડે દર્શાવાય છે. ધારો કે વિધાન p છે, વિધાન q છે, એવી રીતના, બરાબર છે. હવે વાક્યોનું સત્યાર્થતા એટલે કે એનું સત્ય છે કે અસત્ય. જો સત્ય હોય તો એને t વડે દર્શાવાય, એટલે કે આ વિધાન ટ્રુથ છે. અને અસત્ય હોય તો f વડે, એટલે કે ફોલ્સ, બરાબર છે. તો આ રીતનું વાક્ય થયું. બીજું એક વિધાન સમજવાની શોર્ટ ટેકનિક કહી શકું કે જો કોઈ વાક્યમાં ઉદ્ગાર હોય, આજ્ઞા હોય, પ્રશ્નાર્થ હોય તો એ બધા વિધાન નથી, બરાબર છે. જેમ કે આજે, આવતીકાલે કે ગઈકાલે આવા બધા શબ્દોનો ઉપયોગ વાક્યની અંદર કરેલો હોય તો એને વિધાન ના કહેવાય, બરાબર છે. તો આવી રીતનું એક બેઝિક વિધાન શું છે એ આટલી થિયરી આપણે સમજીએ કે વિધાન એટલે કે જે વાક્યનું મૂલ્ય કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય તો શું કહેવાય? તેને વિધાન કહેવાય. પછી ડિટેલમાં આપણે આગળ ભણીશું વિધાન વિશે. એના પછી આવે છે કે સત્ય કે અસત્ય ઉપરથી આપણે વિધાન નક્કી કરવાનું છે. તો જો અહીંયા આવે કે આ આપણે એક્સરસાઇઝ નંબર 1 લીધી છે કે જેમાં ઉદાહરણ પછીનું જે સ્વાધ્યાય 14.1 એના બધા જ દાખલા આપણે અહીંયા આવરી લીધા છે, બરાબર છે. લગભગ 16 જેવા દાખલા થાય છે. તો આ 16 દાખલાના આપણે જોઈએ કે વિધાન છે કે વિધાન નથી. જોઈએ પહેલા સૌપ્રથમ તો ચકાસો કે વિધાન છે કે નહીં, તમે કારણ સહિત દર્શાવો. ચલો, પહેલું સોલ્યુશન કે 8 એ 6 કરતા નાનો છે. 8 એ 6 કરતા નાનો છે. હવે આ વિધાન સાચું કે ખોટું? એટલે કે 8 ની કિંમત જે છે એ 6 કરતા કેવી છે?
નાની પોસિબલ છે, માનવામાં આવે છે, એમ કહેવામાં આવે છે કે 8 એ 6 કરતા નાના છે. તો કે ના ભાઈ, આ વાક્ય અસત્ય છે. વાક્ય કેવું છે? આ અસત્ય છે. અસત્ય હોય તો વિધાન કહેવાય. બે માંથી એક હોવું જોઈએ, આ સત્ય હોવું જોઈએ, આ સત્ય હોવું જોઈએ, માટે આ વિધાન છે. ફરીથી સમજો કે 8 એ 6 કરતા નાનો છે, પણ હકીકતમાં તમે જુઓ તો 8 મોટા છે અને 6 નાના છે. અહીંયા ઊંધું આપ્યું છે, એટલે કે આ વાક્યનું મૂલ્ય અસત્ય છે. અસત્ય કે સત્ય હોય તો વિધાન કહેવાય. બરાબર છે? જેમ કે અહીંયા આ શું છે તો કે દરેક ગણ એ શાંત ગણ છે. તો જુઓ અહીંયા શું બતાવશો તમે? તો કે ના, દરેક ગણ નહીં. કેમ? કારણ કે આ પ્રાકૃતિક સંખ્યાનો ગણ n એ શાંત ગણ નથી, માટે આ વાક્ય અસત્ય છે અને આ વાક્ય અસત્ય છે, માટે તે કેવું છે તો કે વિધાન છે. અસત્ય હોય અથવા તો સત્ય હોય તો શું કહેવાશે? વિધાન, નહીતર વિધાન કહેવાશે નહીં. પછી એના પછી શું છે તો કે સૂર્ય એક તારો છે. તો આ તો એક સનાતન સત્ય છે, સૂર્ય તારો છે. તો કે આ વાક્ય એ સનાતન સત્ય છે અને સત્ય હોય, અસત્ય નથી, એ તો ફિક્સ જ છે. એટલે કે સત્ય છે, કા સત્ય હોય કા અસત્ય હોય, વાક્યનું મૂલ્ય સત્યાર્થતા, તો શું થશે? માટે આ પણ વિધાન છે. ગણિત એક રમત છે, એટલે કે ગણિત વિષય એક રમત વિષય છે. હવે મને પૂછે તો હું તો હાથ પાડું, તમને પૂછે હા સાહેબ બહુ અઘરું ગણિત છે, એટલે કે અહીંયા મારા માટે આ થઈ, તમારા માટે ના થઈ. ચલો તમારા માટે આ પાડી દીધી. તો 11મા ધોરણમાં બી ગ્રુપનો વિદ્યાર્થી છે, બાયોલોજી વાળો, એને પૂછો તો કે એ તો ના પાડશે કે ના મારા માટે અઘરું છે. એટલે કે વ્યક્તિએ આનું મૂલ્ય ફરી જાય છે. તમે નક્કી નથી કરી શકતા કે આ સત્ય છે કે અસત્ય. મારા માટે સત્ય છે, કદાચ તમારા માટે પણ સત્ય છે, પણ જે બાયોલોજી ભણે છે, જે બી ગ્રુપનો વિદ્યાર્થી છે, એ તરત કહે છે કે ના ગણિત રમત નથી, તો બહુ અઘરો વિષય છે, માટે એના માટે એ મૂલ્ય અસત્ય થયું. આપણા માટે આ મૂલ્ય સત્ય થયું. તો સત્ય છે અને અસત્ય છે, બંને છે એવા અહીંયા ચાલે નહીં. માટે આ કેવું છે? વાક્ય એ વિધાન વાક્ય, એટલે કે વાક્ય છે પણ એ વાક્ય કેવું છે? વિધાન નથી, એમ કહેવાય. તો આપણે અહીં લખીશું કે કેટલીક વ્યક્તિઓ માટે ગણિત સહેલું છે અને કેટલીક વ્યક્તિઓ માટે ગણિત અઘરું છે. કેટલીક વ્યક્તિઓ માટે ગણિત સહેલું છે, તો કેટલીક વ્યક્તિઓ માટે અઘરું છે. માટે આ વાક્ય અહીંયા લખું છું. માટે આ વાક્ય સત્ય છે અને અસત્ય પણ છે, માટે તે વિધાન નથી. માટે તે વિધાન નથી. પછી એના પછી છે વાદળો વગર વરસાદ નથી. વાદળ હોય તો વરસાદ પડે
અને વાદળ ના હોય તો વરસાદ ન પડે. માટે આ વાક્ય સનાતન સત્ય છે. સનાતન સત્ય છે. સત્ય છે એટલે શું થશે? આ વિધાન છે, અધરવાઇઝ એ વિધાન નથી. ચાલો ત્યાર પછીનો નંબર 6. નંબર 6 શું છે? તો કે ચેન્નાઈ અહીંથી કેટલું દૂર છે? તો જ્યાં અંતર આવી જાય, સમય આવી જાય, ટાઈમ આવી જાય, ઉદ્ગાર આવી જાય, પ્રશ્નાર્થ ચિહ્ન આવી જાય, આ બધા વાક્યો વિધાન ના કહેવાય. આપણે કીધું તો એ પ્રમાણે. તો અહીંયા અંતર આપેલું છે કે ચેન્નાઈ અહીંથી કેટલું દૂર છે? તો કે અહીંથી તો ચેન્નાઈ હજારો કિલોમીટર દૂર છે. માટે આ શું થવાનું? આ અંતર આવી ગયું. માટે અહીંયા અંતર સૂચવે છે, સમય સૂચવે છે. બરાબર છે? એટલે આપણે અહીંયા કહેશું કે આ વાક્ય તે વિધાન નથી. પણ કારણ શું આપીશું? તો કે કારણમાં આપણે કહીશું કે પ્રશ્નાર્થ વાક્ય છે. માટે તે વિધાન નથી. ચાલો ત્યાર પછીનું છે તો કે એક મહિનામાં 35 દિવસો હોય છે. હવે આ વસ્તુ જોવા જાવ તો સાવ ખોટી છે. મહિનામાં 30 હોય કાં તો 31 હોય, બહુ તો 28 કાં તો 29 હોય, ફેબ્રુઆરી હોય તો બરાબર છે. પણ અહીંયા કીધું છે 35 દિવસો છે. તો કે ના, આ વસ્તુ તો સાવ ખોટી છે. 35 દિવસો છે જ નહીં. માટે આ વાક્ય નું સત્યાર્થા આપણને આટલું બધું ગુજરાતી નહીં ફાવશે. આ વાક્ય અસત્ય છે. અને અસત્ય હોવાથી શું કામ? કારણ કે મહિનામાં 30 કે 31 દિવસો હોય છે. માટે આ વાક્ય એ વિધાન નથી. ત્યાર પછી આના જેવું ગણિત એક રમત છે. અહીંયા શું આવ્યું? તો કે ગણિત અઘરું છે. હવે ગણિત અઘરું આપણને ના લાગે પણ બીજાને લાગે. તો અહીંયા સેમ કારણ કે વ્યક્તિએ ગણિત સહેલું છે. કેટલીક વ્યક્તિઓ માટે ગણિત સહેલું છે, કેટલીક વ્યક્તિઓ માટે ગણિત અઘરું છે. માટે આ કેવું છે? આ વિધાન નથી. ચાલો ત્યાર પછી 5 અને 7 નો સરવાળો 10 કરતા વધુ છે. તો 5 અને 7 એટલે કે 5 વત્તા 7 બરાબર કરો તો કેટલો થાય? 12. અને 12 જે છે એ 10 કરતા કેવો છે? મોટો છે. એટલે કે 10 કરતા કેવો છે? વધુ છે. એટલે કે આપેલું વાક્ય સત્ય છે. સત્ય છે માટે તે વિધાન છે તેમ કહેવાય. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 10 એ જો તો શું કહે છે? તો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ, હું 4 કરું, 4 નો વર્ગ 16 થાય, 5 લઉં, 5 નો વર્ગ 25. હવે વર્ગ કરું તો આ સંખ્યા મળી એ યુગ્મ મળી. આ વર્ગ કર્યો તો આ સંખ્યા કઈ મળી? અયુગ્મ મળી. માટે આ વિધાન કેવું છે? તો કે આ વિધાનનું મૂલ્ય અસત્ય છે. એટલે કે આ વાક્ય અસત્ય છે. અસત્ય છે
માટે વિધાન છે તેમ કહેવાય. બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 11 એના જેવું જો કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે. કોઈ પણ ચતુષ્કોણ, આ લંબચોરસ લઈ લો તો ક્યાં લંબચોરસની બાજુઓ સમાન છે? તો કે લંબચોરસની બાજુઓ સમાન નથી. લંબચોરસની બાજુ સમાન નથી માટે આ વાક્ય અસત્ય છે. અસત્ય છે માટે તે વિધાન છે. એના પછી કે આ પ્રશ્નનો ઉત્તર આપો. હવે આ પ્રશ્નનો ઉત્તર આપો એટલે કે આ કેવું વાક્ય થયું? તો કે આ અજ્ઞાત વાક્ય છે. પ્રશ્ન પૂછેલો છે, આજ્ઞા કરેલી છે. બરાબર છે? આજ્ઞા અથવા પ્રશ્નાર્થ વાક્ય છે. માટે તે કેવું છે? વિધાન નથી. માટે તે વિધાન નથી. ત્યાર પછી -1 અને 8 નો ગુણાકાર 8 થાય એટલે કે -1 અને 8 બરાબર થશે -8. માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. આ વાક્ય અસત્ય છે. અસત્ય છે માટે કેવું છે? તો કે માટે એ વાક્યને વિધાન છે તેમ કહી શકાય. અને ત્યાર પછી નંબર 14 શું કે છે અહીંયા? તો કે ત્રિકોણના બધા જ અંતઃકોણોનો સરવાળો 180 થાય છે તેમ બતાવો. તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. ત્રણેય ખૂણા એટલે કયા થયા? તો કે અંદરના ખૂણા થયા. એટલે કે અહીં આ વાક્ય સનાતન સત્ય છે. અને સનાતન સત્ય હોય કે સત્ય હોય એ કેવું છે? તો કે તે વિધાન છે. એટલે એવું જરૂરી નહીં કે વાક્ય સાચું હોય તો પણ વિધાન કહેવાય અને એનું મૂલ્ય ખોટું હોય તો પણ એ વિધાન કહેવાય. પછી જોવો તો કે આજે તોફાની દિવસ છે. આજે એટલે કે આ શું બતાવે છે? સમય બતાવે છે કે આ આજના સમયની વાત થઈ છે. એટલે કે અહીંયા આ સમય સૂચક વાક્ય છે. સમય દર્શાવે છે. સમય દર્શાવે છે માટે એ કેવું છે? વિધાન નથી. એટલે આપણે લખીશું કે વાક્યમાં આજે શબ્દ છે તે સમય દર્શાવે છે માટે તે વિધાન નથી. અને સૌથી છેલ્લો પ્રશ્ન કે બધી જ વાસ્તવિક સંખ્યા સંકર સંખ્યાઓ છે. બધી જ વાસ્તવિક સંખ્યા એ સંકર સંખ્યાઓ છે. શું બતાવશું આમાં? તો કે બધી જ વાસ્તવિક સંખ્યા તો સંકર સંખ્યાનું સ્વરૂપ કેવું હોય? z = a + ib. જો હું આ b બરાબર જો 0 મૂકી દઉં તો શું કહેવાય? તો કે હા તો વસ્તુ સાચી છે. જો b બરાબર 0 હોય તો આ તો એ એટલે વાસ્તવિક સંખ્યા જ થઈ. એટલે કે z પણ શું થાય? વાસ્તવિક સંખ્યા જ થાય. તો કે હા વસ્તુ સાચી છે. આ વાક્ય સાચું છે માટે કે આ વાક્ય સત્ય છે. સત્ય હોવાથી તે વિધાન છે તેમ કહેવાય. તો આ આપણું પહેલું એક્ઝામ્પલ થયું. ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ છે કે વિધાન ન હોય તેવા 3 વાક્યોના ઉદાહરણ આપો અને તમારા જવાબનું કારણ પણ આપો. તો એક કામ કરીએ, આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ. તો હું તમને એક ઉદાહરણ આપી દઉં કે
કોઈ પણ ઉદ્ગાર વાક્ય આપણે હજુ જોયું નથી. આપણે કામ કરી ઉદ્ગાર વાક્ય લઈ લઈએ તો કે પહેલો પુરુષ કેટલો દેખાવડો છે, અથવા તો પહેલી સ્ત્રી કેટલી દેખાવડી છે, કેટલી સુંદર છે, અને છોકરો કેટલો હેન્ડસમ છે. આપણે એક ઉદ્ગાર રીતે લખી શકીએ કે વાહ શું વાત કરી તે, એમ એ ઉદ્ગાર વાક્ય થયું. તો ઉદ્ગાર વાક્ય જ્યાં આવશે એ વાક્ય એ વિધાન થશે નહીં. એટલે જે વાક્ય ઉદ્ગાર વાક્ય હોય એ વિધાન નથી. તમે કારણ લખી શકો. તો એક મેં તમને આપી દીધું. આના સિવાયના બાકીના બે કે જે વિધાન ના થતા હોય એવા તમારે આન્સર આપવાના છે. તો કે એવું તમારે એવું વાક્ય આપવાનું તો કે જે મૂલ્ય સત્ય ના હોય અસત્ય ના હોય એ રીતનું, અથવા તો બંને થતું હોય, અથવા તો કોઈ આજ્ઞા અપાતી હોય, કોઈ ઉદ્ગાર અપાતો હોય, કોઈ પ્રશ્ન પૂછાતો હોય. તો બરાબર છે. તો આવા બધા વાક્યોને વિધાન આપણે કહીશું નહીં. તો હું તમને હોમવર્કમાં આ વિધાન ન હોય એવા બીજા બે વાક્યો તમારે જાતે તમારી મેળાએ બનાવવાના છે. અને શું કામ નથી એનું કારણ જેમ મેં તમને હમણાં કારણ આપ્યું કે ઉદ્ગાર વાક્ય છે એ નહીં, એટલે કે પહેલો પુરુષ કેટલો દેખાવડો છે અથવા તો પહેલી સ્ત્રી કેટલી દેખાવડી છે, તો એ કેટલીનો જે ઉદ્ગાર થઈ ગયો એ ઉદ્ગાર અહીંયા વિધાનમાં કહેવાય નહીં. વિધાન એટલે કે જેનું મૂલ્ય કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય. આવા જ બે તમારે વાક્યો કહેવાના છે. તમારી મેળાએ તમારી નોટબુકમાં લખી નાખવાના છે. બરાબર છે. તો ચલો આજના ભાગમાં માત્ર ને માત્ર આટલું જ. આવું સારું ચેપ્ટર છે, બહુ મજાનું ચેપ્ટર છે. આપણે શાંતિથી ધીમે ધીમે કરીને આપણે ભણીશું. બરાબર છે. તો માત્ર ને માત્ર આપણે આજે આટલું જ રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ ભાગમાં. ત્યાં સુધી આવજો.